ટામેટાની અંદર એક ડાળી જ હતી ખાલી, હા. કોઈ ફૂટ ફાટ કે ગ્રોથ નતો. હા, ગ્રોથ નતો. મેગ્નેટ કીટ આપ્યા પછીના નવો ગ્રોથ છે, નવી ફૂટ છે અને સાઈઝ બાઈઝ પાણી ને દરેક રીતે સડી છે. કંપની ની ઈચ્છા કાઢી નાખવાની ઈચ્છા, કાઢી લગાવવાની ઈચ્છા હતી. કાઢી લગાવવાની ઈચ્છા. પછી આપણે મેગ્નેટ કીટ નો ડેમો કરાયા તમારે કેટલા દિવસ છે આજે? આશરે 5-6 દિવસ. મિત્રો તમે જોઈ શકો છો 5-6 દિવસમાં અત્યારે ફૂવરિંગ આવી ગયું છે અને નવી ફૂટ આ એક વેત જેટલી તો થઈ ગઈ છે નહીં? આ ટાઈપના સુકારા હતા પેલા. હા, આ ડાળી જેવા. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પેલા એકદમ આ ટાઈપ નું હતું, અત્યારે બધી ગ્રીન. નમસ્કાર ખેડૂત મિત્રો, અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં હું રાહુલ ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ફરી એકવાર પહોંચી ગયા છીએ એક અગ્રણીશીલ ખેડૂત જોડે, જેમને ટામેટીના અંદર આપણે મેગ્નેટ કીટનો ડેમો આપણા સ્ટાફ દ્વારા કરવામાં આવેલો અને એનું શું રિઝલ્ટ આવ્યું છે તે એમના આપણે મુખેથી સાંભળશું અને એમના પહેલા શું હાલત હતી આ ટામેટીમાં બરોડા સાઈડમાં અંદર જે વરસાદ પડવાના કારણે, એ બી આપણે એમના મુખેથી સાંભળશું. અને તમે ફોટોમાં બી જોઈ શકો છો કે એમને પહેલા શું હાલત હતી અને અત્યારે આપણે મેગ્નેટ કીટનો ડેમો કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું છે એ બી આપણે એમના મુખેથી સાંભળશું. તમારું નામ જણાવજો. બારિયા ભરતકુમાર રાવજીભાઈ. બારિયા ભરતકુમાર રાવજીભાઈ. તમારું ગામ કયું લાગે? મોબિયા, તાલુકો સંકેડા અને જિલ્લો છોટાઉદેપુર. ભરતભાઈ, તમારે આ વરસાદ પડ્યો એ પહેલા ટામેટીની હાલત કેવી હતી? ટામેટાની અંદર એક ડાળી જ હતી ખાલી, કોઈ ફૂટ ફાટ કે ગ્રોથ નતો. હા, ગ્રોથ નતો. મેગ્નેટ કીટ આપ્યા પછીના નવો ગ્રોથ છે, નવી ફૂટ છે અને સાઈઝ બાઈઝ પાણી ને દરેક રીતે સડી છે. કમ્પલસરી. તમને અમારી આ મેગ્નેટ કીટ વાપર્યા પહેલા તમને ટામેટીની અંદર સુધરશે કે નહીં સુધરે વરસાદ પડ્યા પછી એવું ડાઉટ લાગતો? નાખવાની ઈચ્છા, કાઢી નાખવાની ઈચ્છા, કાઢી લગાવવાની ઈચ્છા હતી. કાઢી લગાવવાની ઈચ્છા. પછી આપણે મેગ્નેટ કીટનો ડેમો કરાયા તમારે કેટલા દિવસ છે આજે? આશરે 5-6 દિવસ થયા. 5-6 દિવસ. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો 5-6 દિવસમાં તો અત્યારે ફૂવરિંગ આવી ગયું છે અને નવી ફૂટ આ એક વેત જેટલી તો થઈ ગઈ છે નહીં? નવી ફૂટ એક રીતે આગળ ફૂટ બી આવી ગઈ છે, બધું ફ્લાવરિંગ બી સ્ટાર્ટ થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, અમે મેગ્નેટ કીટના અંદર તમને મળી જાય છે કિંગ 40% 20% માઇક્રોન્યુટ્રન્સ આવે છે અંદર, ઓર્ગેનિક કાર્બન આવે છે, બીજું એક આવે છે NPK જીવન કહીને NPK આવે છે, એ સ્વરાજ અને સુડો આપણું ફંગીસાઇડ જે કાળી અને વ્હાઇટ ફૂગનો તમારે અટકાવ કરે, જે કોવારા બોવારા જે પ્રશ્નો હોય છે, જેમ કે આ ટામેટીની અંદર પહેલા કોવારાના જ પ્રશ્નો આવ્યા અને જે આપણે આ પ્રોડક્ટના દ્વારા સોર્ટ આઉટ થયું. બીજું આવે છે મિરેકલ માઇકોરાઇઝા, એ તંતુમૂળ બનાવવાનું કાર્ય કરે છે, જે જમીનના અંદર નાના તંતુમૂળ બનાવી અને છોડને ખોરાક લેવા માટે મદદ કરવા માટે મદદ કરે છે. બીજું છે ZSB ઝિંક સોલ્બ્યુલાઇઝિંગ બેક્ટેરિયા. આ બધી 6 પ્રકારની પ્રોડક્ટ આવે છે અને આ 10 પંપનો આપણી આ કીટ આવે છે 600 ગ્રામની, જે તમે કરી શકો છો અને સ્પ્રે બી કરી શકો. તો ભરતભાઈ, અમારે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે બીજા ખેડૂત મિત્રોને એવી ભલામણ કરશો કે આ કીટ વપરાય? હા, વાપર્યું? જરૂરથી 100% વાપરાય.